સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જો કે થોડુંક વહેલું છે હજી કલાક, પણ મેં કીધું હું લઈ લેવું છે. બેઠો જ છું તો અડધો પોણો કલાક વહેલું છે, પણ 12 વાગી ગયા છે એટલે વાંધો નહીં. મેવાડીની માલપા કુંભારાણા થઈ ગયા અને રાજા પાસા ક્ષત્રિયની માલપા કુંભારાણાની. એમાં એ રાજા, અમે રાજા તો બાપા ધારે કરે, રાજા જે ધારે કરે એમ ધીમે 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 એક પછી એક નાના નાના ખંડિયા રાજા હોય ને એનું રાજ મળ્યા જીતવા. એ જીતતા જીતતા એક રાજની માલપા રાજ જીતવા જાય છે અને એને બાપ કાને રાહડો સંભળાનો. રાહડામાં મરમ પડ્યો, મરસ્યામાં મરમ પડ્યો. આ પથારી માથે તમે બેઠા નહીં, પથારીમાં મરમ પડ્યો. આપણે આપણા હજી તો ગઢિયા આમાં દેખાય છે મને, હજી ગઢિયાને ખબર છે. બીજે જાય ને બાપ, બીજે જાય એટલે બાપ એમ કે હાલો એટલે ભાઈ આપણે ફલાણી ઠેકાણે કાણે જવું. આવું બોલીએ ને, આ કાણે જવાનું કારણ શું? કાણ એટલે શું? સામે બીજા ગામમાં મરણ થઈ ગયું એટલે જવાનું છે, તો ત્યાં જવાનું કારણ શું? અને પાછા આપણા ગઢિયા કહેતા મારા હગાનું હગું મારા દાદા વૈયા ગયા ને દુઃખમાં ભાગ લેવા આવ્યા હતા. આવું બોલતા ને બાપા, હજી બોલે છે. કયો ભાગ એવો લેવા આવે છે? તો કે આ પથારી કરીને 12 દિવસની એક નામની પથારી છે. આ ગામની માલપા અહીંયા જે કોઈ તમારા મહેમાન આવ્યા છે, હગુ વાલું આવ્યા છે, એ અહીંથી કદાચ રાજકોટ જાય ને બીજા મળે ને હગા, તો કે ક્યાં ગયા હતા? આ ગામનું જ નામ દે, આ દાદાનું જ નામ દે, બીજા કોઈનું નામ ન દે. શું લેવા? જગતની માલિપા નામ સમોવડ કોઈ નથી. પંજાબની માલિપા ગુરુ નાનક થઈ ગયા, એનું પદ સાક્ષી બોલે છે ગુરુ નાનકનું. સકલ હસમે રામ હમારા, રામ વિનાનું કોઈ ઠામ નહીં. પણ કોઈ પિંડ બ્રહ્માંડને જુઓ તપાસી, નામ સમોવડા દુનિયામાં કોઈ નહીં. એમાં 12 દિવસની પથારી છે. આ પથારીની માલિપા સંતોની, ભક્તોની, માતાજીની, ભગવાનની, ગુરુની, દેવી દેવતાની કોઈ પણની તમે વાત કરી શકો. મારી તારી ને માયલાની વાત આ પથારી માથે બેહીને કરો એટલે જે કાંઈ કર્મ અહીંયા થતું હોય તેમ લેતા જાઓ. અને આપણે કાણે જાય એટલે માથે ફાળિયું ઓઢવી. ફાળિયું ઓઢવાનું કારણ શું ભાઈ? એવડા એ ઓળખતા જ હોય આપણને, પણ આપણા બે કાનની આપણે એકાદ કરવી. કાનમાં આંગળી નાખીને બોલી જવો, તમે બોલો, તમે સાંભળશો. એ એકાદ કરવી. કોમ નામનો મંત્ર ભણતું જવાનું છે. આ કાણ છે બાપ. અને બેન સાજ્યા લેતી આવે, બાપા વૈયા જાવ, મા વૈયા જાવ, દાદી વૈયા જાવ, દાદા વૈયા જાવ, તો દીકરી સાજ્યા લેતી આવે. એમાંય મરમ પડ્યો. મરમ વગરની આ દુનિયામાં કોઈ વસ્તુ નથી બાપ. ઈ બેન સાજ્યા લઈ એની માલપાએ મરમ છે ને એક કડી સંભળાવું, એક કડી તમને સંભળાવું બાપ. અરે જાજ જાજ જીવ ફોગટ ફેરો ઘુમાયમાં, જાજ જાજ જીવ ફોગટ ફેરો ઘુમાયમાં. એ મારા પ્રભુએ તને સાકડે સડાયો, એ હાથે કરીને તે ફેરો તારો ખોયો રે ખોયો. જાય જાય જીવ ફોગટ ફેરો ઘુમાયમાં. અરે જાય જાય જીવ ફોગટ ફેરો ઘુમાયમાં. ઈ એને કહેતી આવે છે, એ ભાગ્યા જાગ જાગ આ ગયા એમ કાલ તું જાશ. હજી કહું છું જાગ. સાજ્યાની માલપા મરમ પડ્યો, કાનની માલપા મરમ પડ્યો, પણ હું તમે એનો મરમ ગોતતા નથી. હગાનું હગું આવે આ પથારી માથે બેહે. અત્યારે તમે જેટલા માણસો બેઠા છો, આ દાદાની વાહણ મની આડર ન થાય. થાય બાપા? 2 કરોડ મેકલવો હોય દાદાની વાહણ જાય ન જાય? તો આની પાછળ પોગે શું? આની પાછળ પૂગે શું? તો કે કબૂતરની સણ, ગાની નિરણ, 37મો રાગ એટલે હરિહરનો હાંકલો. હમણાં અમે આવ્યા ત્યારે બેનું બધા જમતા હતા.
એ હરિહરનો આંકલો 37મો રાગ છે. આ 3 ને 100 પોગે માણસનો સુવાસો. આ 100 પોગે માણસનો સુવાસો. ભજન કરવાનું કારણ શું? કીર્તન ધૂન જે વિયાદાય ગઢાની વાહણ કરવાનું કારણ શું? તો કે બાપ ત્યાં સુધી આપણા કાયા ઘટની માલિપા કોઈ સંકલ્પ કે વિકલ્પ ઊભા ન થાય. અષ્ટકમળમાંથી માયાના બાપની તાકાત નથી. જ્યાં સુધી મારા રામની વાણી હાલતી હોય, કોઈ પણ ગાતો હોય આળી ભોળી, ત્યાં સુધી આપણી પીંડની માલિપાથી સંકલ્પ કે વિકલ્પ ઊભા ન થાય, બીજા વિચાર ન આવે. સુવાસો સત્યના ઘરમાં જાય. કોઈ પણ મંદિર હોય, આ ગામની માલિપા રામજી મંદિર હોય, હાંજે પૂંજારી આરતી કરવા બાપુ ન જાય. રામચંદ્ર ભગવાન કે લક્ષ્મણ કે માતા જાનકી હવારમાં ધોકો લઈને ઘરે ન જાય. હે પૂંજારી હાજે કેમ આરતી કરવા નહોતો આવ્યો? જાય ન જાય બાપ. પણ કરવાનું કારણ શું? આપણા હિન્દુ ધર્મના પ્રતીક છે બાપ. આપણે કરવું પડે. કેમ કે એ નહીં કરવી ને તો વાહલી પેઢી વણશંકર થાય. એટલે કરવું પડે, એને માનવું પડે. આકારમાંથી સાકારમાં જવાય. ડાયરેક્ટ ક્યાંય પગથિયું ભરાતું નથી બાપ. ડાયરેક્ટ ક્યાંય ધોળીને મોર થઈ જવાતું નથી. બાકી એ કરવું પડે. પણ મારો કહેવાનો હેતુ કાંઈ તમે જ્યાં સુધી બેસો ને, એક માણસ 1 કલાક બેહે, હવા 900 સુવાસા સત્યના ઘરમાં વયા જાય. કેટલા માણા બેઠા, હિસાબ કરો બાપ. એમના મોક્ષ મળી જાય. ન મળે એમ નહીં. પણ હું તો કહું છું, જેની પેઢીઓની માલિપા, જેના પાયાની માલિપા, હકીકતમાં સત્ય કાંક છુપાયેલું પડ્યું હોય, દબાણેલું પડ્યું હોય ને, અને ભાગશાળી જીવાત્મા હોય તો જ એની વાહ ભજન થાય. નકર ભજન ન થાય, ડાયરા થાય. ભજન ન થાય, ડાયરા થાય. અને કુંભારાણા રે આ ગળું ખેહે એનું કામ કરજો બાપા. આ થોડું ખેહે અને થોડું સારું કરજો. કુંભારાણાનું પદ એવું છે બાપ. ટૂંકમાં ઈ નવા રાણી પરણીને લાવ્યા નિરલમાને, અને લાવીને બાલસિંહને કીધું, બાલસિંહ કે મોટા ભાઈ, આ નવા રાણી આવ્યા છે, એનું ધ્યાન રાખજે. મારે દિલ્હીનું તેડું આવ્યું છે. નિરલે કીધું, ગુરુ મહારાજ કે હા, ક્યાં કુંભારાણાની ઉંમર ને ક્યાં હું, કાશી કેરી આંબા કેરી ડાળે ગુરુદેવ. અરે બટા વૈદા, અરે એની રક્ષા કરશે કોયલ રાણી. તારી સુરતા એની રક્ષા કરે બાપ. અને એ ટૂંકમાં બાલસિંહ શીતળગઢની માલિપા બાલસિંહ એમ કે મારા નવા ભાભી એટલે મારા નવા માં આવ્યા, એના મેલે જાવ, લાય અડધી રાતે તપાસ કરું શું છે. અડધી રાતના ગજર ભાંગે નિરલને મેલે પડખે નીકળે તો રામસાગર સંભળાય, મંજીરું સંભળાય કે ઓહો મારા ભાઈને તો કેટલી રાણીઓ, એક કોઈ રાણીના મેલમાં આવું નથી સંભળાનું, અહીંયા કેમ મને આવું સંભળાય. સવાર સુધી ઉભા રહ્યા. પણ બીજ દિન થાવરનો વાર, ગજગંગા બધી આવેલી નિરલના મહેલમાં. અનબાલસિંહે હાંકલ ભભડાવી, બેનડી આવી, દરવાજો ખોલ્યો. નિરલને કીધું, માં તમારા દિયર આવ્યા. બાલસિંહ બાલસિંહ આવ્યા ગા. અને ઈ બાલસિંહને કીધું, બાલસિંહ બોલ ભાઈ, કામ અત્યારે અડધી રાતે? કે હા, તમારા મહેલની માલિકા મને ભજન સંભળાય, મને રામસાગર સંભળાય, મને મંજીરા સંભળાય, મને અંદર આવવા દો. કે ના ભાઈ, મહાધર્મનો પાઠ, મહાધર્મની 12 બેલડી મારા મહેલની માલિકા મારા ધણીનો આરાધ કરે, ત્યાં તારથી ન અવાય. તો મારે આવવું હોય તો તો તારે અમારામાં ભળવું પડે. ભળવું પડે કે હા, તો મને ભેળવી દો, કારણ કે આ તો ઈજ ખાતાનો જીવ હતો. મને ભેળવી દો. ઉભરે ભાઈ, મારા ગુરુ ઉગમસિંહ ને પૂછતી આવું બાપ. ઉગમસિંહ દાદા ને પૂછવા દો. દાદા, હા બેન, દાદા મારો દેર આવ્યા છે. બાલસિંહ ને એમ કે છે કે મારે તમારી ગતિમાં ભળવું. કે બટા એને ના ન પડતી, એ ગતનો જીવ હોય તો જ અડધી રાતે આવે, નકર ન આવે. ના ન પડતી બોલાય. આંખે પાટો બાંધીને લઈ ગયા માલિકા.
ઉગમસિંહ બાપા એમ કે છે, બાલસિંહ, હા ગુરુ મહારાજ, મારા મહાધર્મની 12 બેલડી બેઠી છે, આમાં તારે કોના શરણે થાવું છે? ત્યારે આને પાટા બાંધ્યા હતા અને વિચાર કર્યો કે જેના થકું હું આ ગતની માલ પર આવ્યો છું ને, તો માં નિરલનું નામ આપું કે મને મારી ભોજાય, મારી માં ઠેકાણે એના શરણે કરો. અને પાટા પાણીની આંધળી છાંટી અને પાટા ખોલ્યા, દર્શન કરાવ્યા અને ચારે બાજુ જોયું તો ઓહો, 12 બેલડી મહાધર્મની જેસલ, તોરલ, માલદે, રૂપાદે, ખીમડીઓ, કોટવાળ, રાવત, રણસિંહ, સંત શેલણસિંહ, દેવજ પંડિત, દેવલદે નાર, હાલો, ઉલો, ઠાંગો, વનવીર, અકબર બાદશાહ ને ઓરમા મહાધર્મની 12 બેલડી બેઠી. આને એમ થયું ઓહો, અમારા મેલની માલપા, શીતોળગઢની માલપા આવો મેળો મેં પહેલી વાર જોયો સંતોનો. ખાલી 2 જ હાન આપી બાલસિંહ, હા, જ્યાં ભજન સાંભળને એક સોહર એટલે 4 ભજન સાંભળજે. તારા રાજની માલપા ઉગાડી વસ્તુ તારી આંખે દેખાય ને ઢાંકી દેજે. પણ બીજા એના કુંભારાણાના માનેતી રાણી ભાનુમતી ઘોડાહારની માલપા હગી આંખે બાલસિંહ જોઈ જાય, પોતાના ખંભે કાંબળી હતી, ઘા કરી નાખી દીધી માથે. મારા ગુરુએ કીધું ઉગાડી વસ્તુ ઢાંકી દેવાની. ગુરુના બોલ માથે જે હાલે. શરીર કોઈનું ગુરુ નથી મારા બાપ, આ પિંડ કોઈનું ગુરુ નથી. પિંડ તો નાશવંત છે. કાયા પિંડમાંથી 52 બારો બોલ પડે, બોલ કોઈ ઝીલી લે, અન કમાઈ કરી લે તો જ એને સત્તાની માલિપા પડ્યું. ગુરુ અને સત આ બે મળી જાય તો સતગુરુ મળે તો ગુરુમુખી ગણાવી, બાકી કંઠી પહેરે ગુરુમુખી ગણાવી નહીં બાપ. કંઠી પહેરે નો મેળાવે. અને એ કુંભરાણો આવ્યો. આ આખી કહાની તમને ખબર જ છે. ભાનુમતીએ હાંધા કર્યા કે ધડથી માથું જુદું કરું, ધડથી માથું જુદું કરું. બગીચાની માલિપા સ્પેશિયલ મારવા વાળાને ઉભા રાખી, બોલું ત્યારે હાદું કરી નાખજો તમ તાર. પણ બોલું સમજાવું તો જોઈએ ને બાપા, સમજાય તો ભજન. અને ટૂંકમાં બાલસિંહ સાબડી લઈને ફૂલ લેવા વહેલા નીકળે. અનલીલણના મેલ પાસે નીકળે, ભજન રામસાગર હંભળાનો ભજન હંભળાણા, નિરલ પ્રભાત્યા ગાય, રામઘરી ગાય. અને હંભળાણા એટલું નહીં કે હવે કરવું શું? કાં તો મારું ગુરુએ મને આપેલી બાપ રેણી મારી તૂટે. કારણ કે નિયમ હોય ને, નિયમનો પાકો મનુષ્ય થાય ને તો એ સંયમમાં જઈ શકે. નિયમનો પાકો ન થાય તો સંયમમાં ન જઈ શકે. હા, નિયમ લેવું તો એને પરિપૂર્ણ પાળવું તો સંયમમાં આપણે પોગી શકીએ. નકર નિયમ ક્યારે તૂટે નું કઈ નક્કી નહીં. કાલથી બીડી નહીં પીવું, બીડી વાળા 3 હામાં બેહે. મારું બેટું મેં બંધ કરીને આ ફૂકું મારે. એને જેવું થાય, જે વસ્તુ તમે હું કઈ કરી સામું જ આવે. કરવું શું? હજી ઉભો રે નો રે ત્યાં સામેથી મયલ હાલ્યો આવે. ભાનુમતીનો હગો ભાઈ મયલ કે બાલસિંહ કે હા કેમ અહીંયા ઉભા? કે મારે ભાઈ આવું નિયમ છે અને મારે મોટા ભાઈ હાટું ફૂલ લેવા જવાના છે. સવારમાં મોટા ભાઈ આવે છે દિલ્હીથી, એમ લાય હું ફૂલ લઈ આવું. એમાં હું થઈ ગયું? હવે આ મયલ ફૂલ લેવા ગયો, બનવા સંજોગે મસ્તક કપાઈ ગયું, થાળીમાં મેકાઈ ગયું, માથે પંખો નહીં જોઈ ભાઈ, મારે નહીં જોઈ બાપા, નહીં પંખો નહીં જોઈ. આના નામ માથે પરસ્યો નહીં વળ્યું, ક્યાં વાળશું? ઈ ફૂલ લેવા ગયો, થાળીની માલપા માથું, માથાની માથે રૂમાલ. આવ્યો ભાનુમતીની મહેલની માલપા થાળી આવી. ભાનુમતી રાજી થઈ ગઈ કે હવે મારો કોઈ ભેદ ખોલે એવું રહ્યું નહીં, હવે મારો ભેદ કોઈ ખોલી નહીં શકે. અને એ વખતે બાપ ફૂલ પોગ્યા કે ન પોગ્યા, બાલસિંહ જોવા જાય છે મારા ભાઈના મહેલમાં ફૂલ પોગ્યા કે ન પોગ્યા. એ ફૂલ જોવા જાય અને ભાનુમતી ભાળી જાય. હાય હાય, આને જ મારવાનો હતો તો માથું કોનું આવ્યું છે? મહેલમાં જઈને જ્યાં રૂમાલ ઉગાડે, હગો માનો જણ્યો ભાઈ. ભજન એવું છે ઓ મારા બાપ. હા,
ભજનમાં એવી તાકાત છે. આ મારવા આવ્યા હોય ને એ કેટલા મરી ગયા. આ તમારી બાજુમાં જોઈ લો મોલડી, આપો સાદરો મારવા ગયો તો બાપ પોતે મરી ગયો. તો હવે કરવું શું? એટલે તરત કુંભારાણા ને ભાનુમતીએ કીધું કે રાજન તમે મારી હારે દગો કર્યો. શું મારવાનો હતો? તમારા ભાઈને મારી નાખ્યો, મારા ભાઈને. દેકારો બોલી ગયો. બાલસિંગે વિચાર કર્યો કે હવે આમાં મને કઈ હુજતું નથી, લાય હું મારા ગુરુ પાસે જાઉં. કે મારી હાટું તને આવું થયું. આખો ભેદ ખુલ્યો. ભેદ ખુલ્યો એટલું નહીં, લીલાને કીધું હાલ બાપ ક્યાં મહેલનું માથું છે? તો કે મોટા ભાઈના મહેલની માલપા ભાનુમતીના મહેલમાં. ભાનુમતીના મહેલમાં આવ્યા અને મહેલમાં આવ્યા પછી બાપ માથું જોયું કે આ તો બાપ મહેલનું માથું. અને તરત જ કુંભારાણાએ હુકમ કર્યો કે મારવાનો હતો મારા ભાઈને. ભાનુમતી મરી ગયો તારો ભાઈ. આ તો કુદરતની કમાલ છે મામા, બીજું હું કાંઈ જાણતો નથી. અને એ વખતે નિરલને એમ થયું કે હું જેની હારે ફેરા ફરી એની ફજેતી થાય, હું જગતમાં નારી લાજુ બાપ. હે હું જેની હારે ફેરા ફરીશું એની ફજેતી થાય ને તો હું લાજુ. તરત જ કીધું બાલસિંહ હા આનું ધડ ક્યાં છે? ધડ મંગાવો બાપ. એ ધડ મંગાવ્યું બગીચામાંથી. માથું અને ધડ બે જોડ્યા, માથે અભય અસોળો ઓઢાડ્યો. નિરલભાઈએ કુંભારાણો ભાનુમતી આ રજવાડાના માણસો બધા જોઈ રહ્યા. એવો મેવાડમાં મયલ પાટ જેદી માંડીયો, એવો મેવાડમાં મયલ પાટ જેદી માંડીયો, પાટે પધાર્યા ન કળંગરાય, એવી ગટરે ગંગારે આવે મારા આંગણે, ધન ધન ધરમ રે નિદાન, આવો મેવાડમાં મયલ પાટ ભાઈ માંડીયો, એવો મેવાડમાં મયલ પાટ જેદી માંડી. મેવાડની માલપા મયલ પાટ માંડ્યો. ગત ગંગા ચડાવી, કારણ વાયક આપવું પડે. વાણી થકી પણ વાયક આપવું પડે બાપ. અને વાણી થકી વાયક આપે ને તો વાણી બાપ ગત ગંગા પધારે. નકળંગ પધારે ન પધારે એમ નહીં, પણ જેને અડક મન થઈ ગયા હોય, પરિપૂર્ણ જેને વિશ્વાસ હોય. કારણ કાયા પિંડમાં ભાવ જાગે ને તો જ વિશ્વાસ આવે, અને વિશ્વાસ આવે ને તો જ વચનને પકડી શકે. અને વચનને પકડે એટલે એની કાયાની માલપા ઉર્જા આવે. ઉર્જા આવે બાપ, ખળાવા ખળાવા મળે, ફરતી ફરવા, એટલે એના પિંડની માલપા પ્રેમ વ્યાપક થઈ જાય, પ્રેમ પ્રગટી જાય. અને પ્રેમ પરિપૂર્ણ સત્યનો પ્રેમ પ્રગટે એટલે એને વૈરાગ આવે. આ બધા ધંધા કોના? ધ્યાની પુરુષના બાપ, ધ્યાની પુરુષના ધંધા. અને એ પાઠ માંડ્યો, મયલને ઊભો ટૂંકમાં કર્યો. કુંભારાણાની આંખ બે હતી ને ચાર થઈ. હે કે હું જેને પત્ની સમજુ, જેને પરણીને લાવ્યો છું, છે કોણ? મરી ગયેલો, માથું નોખું થઈ ગયેલું, કોઈ દી ભેગું ન થાય. આ ભેગું કર્યુંનું કારણ શું? અને એ વખતે કુંભારાણો એમ કે સતી સતી મને આ ધર્મ સમજાવો, આ માર્ગ મને દેખાડો. અને એ વખતે નિરલભાઈ એમ કે કુંભા માર્ગ જોવો હોય ને, આ લેવો હોય, આ ધર્મ સમજવો હોય તો મારા મહાધર્મની 12 બેલડી બોલાવી પડે. ઢેલડી નગરમાંથી ખીમડીયો કોટવાળ બોલાવવો પડે ને ખીમડીયો કોટવાળ તારા નખથી તારા શિખર સુધી દ્રષ્ટિ ફેરવી દે બાપ, તો તને પરમો દે. ખીમડિયા કોટવાળ નકરો કોટવાળ નહોતો ઈ. હે એની તો દ્રષ્ટિ પારખનો પુરુષ હતો બાપુ.
હે દ્રષ્ટિ પર એક વખત જેની સામે દ્રષ્ટિ નાખે માણસને માપી લે, માણસને જોઈ લે કે આમાં વાંધો નથી, ન જ હોય. આવો કોટવાળ, જેવો તેવો કોટવાળ નહીં કે આ બધાના નામ દીધા, બધાને બોલાવવા પડે, દાદા ઉગમસિંહ બોલાવવા પડે. એ તો મેઘવાડ છે, હે કે એ તો મેઘવાડ છે. કુંભાઈ મેઘવાડ છે કે હા, તો એમાં તને તકલીફ હું, એમાં વાંધો હું? તો કે હું રાજા છું, એનાથી હું અભડાવ, આભડશેટ લાગે કે હા. દાદા ઉગમસિંહથી તને આભડશેટ લાગે કુંભારાણા કે હા? મેઘમાયાથી આભડશેટ લાગે કે હા? એક કામ કરી કુંભારાણા, મને મારા ગુરુના વચન જે મને આપ્યા છે, વચન માટે મને પરિપૂર્ણ વિશ્વાસ છે બાપ. તું કાળા પડદા હાથ મંગાય, કાપડના કાળા પડદા હાથ મંગાય ને હાથ આમ બાંધ, એક એક હું એક એક મેઘવાડની વાત કરું, અને ઈ મેઘવાડ જો હાચો હોય, હું પાણીની અંજળી સાટું, તારો કાળો પડદો છે ઈ ધોળો થઈ જાય તો માનજે મેઘવાડ હાચો. કુંભો રાણો કે મને મંજૂર છે, મંગાવ્યા પડદા. અને બાપ આ વાણી ત્યાંથી શરૂઆત થઈ. અને કુંભા રાણા રે એવા પડા એ ગણી રે આ સૃષ્ટિ રસાવી, અષ્ટકુળ પર્વત નવકુળનાથ જેને ભાઈ લંગોટી આપી, ચાર જુગથી થઈ ગયા આગેવાન. સતનાય તો સુરા સુરા ભક્તિના સેવો પુરા. ઓ સતના રે સુરાય તો ભક્તિના પૂરા, ભક્તિના પૂર. કુંભા આપણા ધણી બાપા સૃષ્ટિ રસાવી, અષ્ટકુળ પર્વત નવકુળ નાગ, રોટી બેટી અને લંગોટી જેની આપી બાપ, ચાર યુગથી મારો મેઘવાડ થઈ ગયો આગેવાન. મને સાબિતી આપો બાપ. મેઘવાડ સમાજની માલપા માલવણિયા મેઘવાડ, સમાર મેઘવાડ, સમાર મેઘવાડ, જાડેજા મેઘવાડ, અને આગળ 88,000 ઋષિ થઈ ગયા. 88,000 ઋષિની માલપા એક એકલસિંગી નામના ઋષિ થઈ ગયા. એકલસિંગી નામના ઋષિએ વિચાર કર્યો, મેં જંગલમાં તપ કર્યો, મેં ડુંગરમાં તપ કર્યો, ભોંયરામાં કર્યો, ઝાડ માથે કર્યો, જળમાં કર્યો, પણ મેં કોઈ દે નદીમાં તપ ન કર્યો બાપ. ઉનાળાનો સમય, નદી કોરી કડાક પડેલી, એક બાજુ દોરિયામાં પાણી હાલ્યું જાય, એક દોરિયાનું પાણી હાલ્યું જાય, બાકી કોરી કડાક પટની માલિપા જઈ એકલસિંગી નામના ઋષિ બેહી ગયા. 1 મહિનો 2 મહિના એમ ધીમે ધીમે ચોમાસું આવ્યું, બારે મેઘ ખાંગા થયા, નદીની માલિપા પૂર આવ્યું, પાણી આવ્યું. એ પાણી આવ્યું, એકલસિંગી ઋષિને ઉપાડ્યા, સુરતા તૂટી ગઈ. સુરતા તૂટી તરત જ આને ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો એટલે 12 મેઘને બાંધ્યા. એકલસિંગી ઋષિએ 12 મેઘને બાંધ્યા, પાછા ભજન કરવા બેહી ગયા. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષના વાણા વાઈ ગયા. એક જળનું ટીપું ન પડે આ પૃથ્વી માથે. મનુષ્ય હા કાગ મળ્યા કરવા.
દેવો પણ અકળાણા. અને એ વખતે બાપ નારદને કીધું બધા દેવોએ, નારદ કે હા ભોળાનાથને પૂછો આ વરસાદ વરુણ દેવ કેમ રિહાણા, મેઘ કેમ વરસે નહીં. અને એ વખતે દેવો નારદ બધા ગયા, ભોળાનાથને પૂછ્યું ભગવાન આ વરસાદ વરસે નહીં એનું કારણ. એને ધ્યાન કર્યું અને ધ્યાનમાં જોયું કે આ તો એકલસિંહી ઋષિએ 12 મેઘને બાંધ્યા. 1 વર્ષ નહીં 12 વર્ષ વરસાદ નહીં પડે. અરે પ્રભુ આ મનુષ્ય રહી ન શકે તો આનું કરવું શું. અને એ વખતે ભોળોનાથ એમ કે રોટી બેટી અને લંગોટી આનું જો કોઈ દાન કરે નહીં, અને એવા દંપતી નરને નારી મળે, સતિયા પુરુષો મળે, અને એ જમણા પંગના અંગૂઠો એને જતી સતી બી અડાડે તો આ મેઘ છૂટા થાય ને થાય એવું છે નહીં. નારદ કે આ બાપુ કોને કામ હોપું, તમે જ કરી વાળો ભગવાનને કે. ભોળાનાથ પૃથ્વીમાંથી આવ્યા, ધીમે 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 રખડતા રખડતા બાપ કચ્છની માલિપા મેખડિયા કરીને ગામ, અને મેખડિયાની માલિપા આલો હુરિયો અને સતી આલણ દે રે મેઘવાડ. આલો હુરિયો અને સતી આલણ દે, પણ બે દંપતી એવા બાપ જતી અને સતી બે એક જ દીકરી, અને ઈ પાછી નાની. ખરા બપોરનો ટાઈમ, ભગવાનને તો ખબર જ હોય કે ક્યાં મારે હાલવું ક્યાં ન હાલવું. જતી સતીના ઝાંપાની મોર નીકળ્યા બપોરનો ટાઈમ. અને ઈ વખતે આલો હુરિયો એમ કે ભૂદેવ પધારો, અમારી ઝૂંપડીએ પધારો બાપ, બપોરનું ટાણું થયું છે, રોટલા ખાતા જાઓ. ભગવાનને એટલું તો જોતું હતું. તરત પાછા વળ્યા બ્રાહ્મણના રૂપમાં અને કીધું ભગત કે હા મારી 3 વાતું છે, આ 3 વાતું તું ઝીલીશ તો તારા ઘરે હું ખાવ, નકર મારે કાંઈ ખાવું નથી, હું કોઈનું નથી ખાતો, તારું હું ખાવ. 3 વાતું મારી ઝીલી લઈશ. અને સતી હાલણ દે એમ કે 3 વાતું ઝીલવા વાળો બોલવા વાળો હોય ને કોઈ જેવો તેવો ન હોય, ઈ જેવો તેવો ન હોય. અને એ વખતે હાલણ દે એમ કે અરે બ્રહ્મ બોલો, તમે તો ભૂદેવ છો બાપ. તાકે રોટી બેટી અન લંગોટી આ 3 આપ તો તારા આંગણે પ્રસાદ લઉં. આલો હુરિયો વિચાર કરે, મારે હાથ ખોટની એક જ દીકરી કેમ આપી દેવી, અને ઈ પાછી નાની, આજે હાવ બે હવા શીખી ન શીખી એવી હાવ નાની. અને એ વખતે હાલણ દે એમ કે ભગત રોટી ને લંગોટી તો આપણે આપી દેશું, પણ આ બેટી માંગનારો જેવો તેવો નથી, પોળ નો વહી જાય હો. હા સમય નો વયો જાય, ડગી નો જાતા બાપ. મને મારા ગુરુના વચન માટે વિશ્વાસ છે. અને એ વખતે આલો હુરિયો એમ કે ભૂદેવ બેહી જાવ. હાથે વણ્યો, લંગોટી આપી, હાથે વણીને હાલ્યો ભૂદેવ, પ્રસાદ લેવરાયો. અને ધોળું કાપડ, ધોળા કાપડની માલિપા દીકરીને આમ વીટાળે આપી દીધી, ગાલ્યો. ભગવાન મૂંઝાણો કે હું શું કરવું. આને આપી તો દીધી, રોટી બેટીને લંગોટી બધું આપી દીધું, પણ હવે મારે કરવું શું. ત્યારે પરમાત્મા બ્રાહ્મણના રૂપમાં બોલે, ઓ બાપ ભગત તમે બે જતીન સતી મારી હારે હાલો, જ્યાં એકલસિંહી નામના ઋષિ બેઠા છે એને તમે બે જમણા પગનો અંગૂઠો અડાડો, આ 12 મેઘ છૂટા થાય. કાંઈ વાંધો નહીં. આ જતીન સતી બે આવ્યા, એકલસિંહીને જ્યાં બેઠા હતા આવીને બે માણાએ બાપ જમણા પગનો અંગૂઠો જ્યાં અડાડ્યો ને 12 મેઘ ખાંગા થયા. ભગવાન કે હવે આ દીકરીને ક્યાં લઈ જાઉં, પાછી આપી. હાલો હુરિયો કે બાપુ હવે અમે તો તમને દાનમાં દઈ દીધી, આમાં આ જુવાન થાત તો અમારે એક દી દાન તો દેવાનું જ હતું, વેલા છતાં દઈ દીધું. ત્યારે ભોળોનાથ બ્રાહ્મણના રૂપમાં એમ કે બાપ આગળ કળજુગ આવશે, અને કળજુગની માલિપા જેથી મારો 10મો અવતાર થશે ને, તેથી જુનાગઢની બાજુમાં વંથલી, એ વંથલીની માલિપા કન્યાને લેવા હું આવીશ. થક્ષી પુરાવો પતાવે છે.
અત્યારે મારી દીકરી તમે મને દાન આપી દીધું, પણ હાલ્યો બાપ જાઓ મેઘવાળ સમાજ, આનો રખેવાળ કરજો તમે, આને હું યજ્ઞ લેવા આવીશ. આ બધી વાતોમાં પાછા આડાવાળા જાય તો બહુ આઘું યુજાય એમ છે બાપુ. બધી વાતો જો બધું લેવા જાય તો આઘું વિશાળમાં વયા જાય. એટલે 12 મેઘ ખાંગા કર્યા. અનિરલબાઈએ હાથમાં જળની સારી લઈ અને અંજળી સાટી પડદા માથે કે મારો આલો હુર્યો. અને આના લીધે સતી જો મેઘવાળ હાસા હોય, હે મારા ધણી નોધારાના આધાર, આ કાળા પડદાની માથે હું અંજળી સાટું ધોળો થઈ જાય. અંજળી સાટી કાળો પડદો હતો ને ધોળો થઈ ગયો. કુંભા રાણાને આમ રોમે રોમે મળ્યું લાગવા, રૂવાડા મળ્યા ઊભા થવા. હે અને આજની તારીખમાં જાડેજા અટકના જે મેઘવાળ સમાર સનબાપ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.